જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે બાજરીની ખેતીની વાત કરવાની છે। આ ઉનાળુ બાજરીની વાત કરવાની છે। તો મેં કયું બિયારણ વાવ્યું અને મારા ખેતરમાં કેવી બાજરી છે એ બધી જ વાત કરીશું। તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો। એકવાર તમે મારી બાજરી જોઈ લો। તમે જે રીતે વિડીયોમાં જોવો છો એ રીતની મારી બાજરી છે। જો હવે બાજરીઓ નીકળવાની તૈયારી જ છે। જસ્ટ જો તમે અહીંયા જોઈ શકતા હશો નજદીકથી, જો આ બાજુ જો સારો એવો વિકાસ છે બાજરી, બરોબર। તો હવે આપણે બધી વાત કરીએ અને એકદમ મસ્ત ચોખ્ખી મસ્ત બાજરી છે, બરોબર। તો હવે મિત્રો આપણે વાત કરીએ કે મેં આ કયું બિયારણ વાવ્યું, શું કર્યું। તો જો તમને બતાવી દઉં, તીરા કંપનીનું મેં આ બિયારણ વાવેલું છે, બરોબર। તીરા કંપનીનું આ મેં બિયારણ વાવ્યું છે અને જો એમને હું તમને પ્રાઇસ પણ બતાવી દઉં। જો 900 રૂપિયા પ્રાઇસ છાપેલી છે, બરોબર, પણ 700 રૂપિયા આપ્યા છે અને આ 1.5 કિલોનું છે પેકેટ, બરોબર। અને આ 1.5 કિલો બાજરી છે, આ મારા વીઘાનો ખેતર છે એમાં મેં વાવી છે, બરોબર। તો બાજરી બહુ સારી નીકળી અને મતલબ સારો વિકાસ થઈ ગયો। આ લગભગ વાય મને મહિનો 1.5 મહિનો થયો છે, પણ સારો એવો વિકાસ થઈ ગયો। તો મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ઉનાળુ બાજરી વાવતા હોઈએ ને એટલે આપણે બિયારણવાળાની દુકાન જઈએ એટલે આપણે એ પૂછવાનું છે કે ભાઈ ઓછા દિવસે પાકતી હોય, કારણ કે બાજરી જુદી જુદી હોય, કોઈ 80 દિવસે પાકતી હોય, કોઈ 90 દિવસે પાકતી હોય, તો એ રીતનો સમયગાળો હોય। તો આપણે એને એમ કહેવાય, કારણ કે એનું કારણ છે કે આગળ ચોમાસું આવે અને જો તમે એવું લઈ લો બિયારણ 90-95 દિવસ વાળું અને તમારી બાજરી પાકવા થઈ અને વાઢવા થઈ એટલે બસ વરસાદ આવે ચોમાસું તો બગાડ થાય। તો તમારે એટલું જ ધ્યાનમાં લેવાનું છે બિયારણ પસંદ કરતા કે બહુ ઓછો ટાઈમ, મતલબ 75 દિવસ હોય, 80 હોય, 85, એ જે ઓછો સમયગાળો હોય એ ટાઈપનું બિયારણ લેવાનું છે, બરોબર। અને બીજી વાત કે તમે એ પસંદ કર્યા પછી બાજરી આપણે ઉનાળામાં વાવીએ એના પછી કેવું થતું હોય છે કે તમે આપણે વાવી દઈએ છીએ, બરોબર, એટલે મોય નિંદામણ ને એવું થતું હોય છે, બરોબર। પણ આ વખત તમે જો અહીંયા તમે જોઈ શકો છો મારી બાજરીમાં કોઈ નિંદામણ, જો નેનો ચીલ ને એવું થોડું થોડું દેખાય છે, બાકી કોઈ નિંદામણ નહીં, તમે જોઈ શકો છો। જો કમ્પ્લીટ બધા બાજરીના ડોકા દેખાય છે ને, કઈ છે આ ખાલી ચીલ છે, ખાલી જો એના સિવાય કોઈ નિંદામણ, અને આ થોડું કંજરું છે, બરોબર। તો આપણે મોટા ભાગના ખેડૂતોનો કેવો પ્રોબ્લેમ ફેસ કરવાનો થાય છે કે નિંદામણનો પ્રશ્ન હોય છે। તો જો કે મારે તો આ વખતે નિંદામણનો પ્રશ્ન આવ્યો જ નહીં, એટલે મેં નહીં દવા છાંટી કે નહીં નિંદામણ મજૂર દ્વારા દૂર કરાયું। પણ જેને આવતો હોય એને તો મારું એવું જ સજેશન છે કે બને ત્યાં સુધી દવા કરતાં પણ ઇફેક્ટિવ વસ્તુ હોય ને તો મજૂર દ્વારા નિંદામણ દૂર કરાવો ને એ સારું છે। કારણ કે દવાથી આપણે નિંદામણ દૂર કરાવીએ છીએ તો એમાં શું થતું હોય છે, એક તો ઉનાળાની ગરમી પડતી હોય, એક બાજુ તમે દવા છાંટો એટલે તમારું નિંદામણ, ધારો કે કંજરો કે જે બી બીજી વનસ્પતિ હોય એ બળ, પણ બાજરીની ઇફેક્ટ કરતી હોય છે કે બાજરી એ અમુક તમારા છોડ જતા રહેવાના ચાન્સીસ આ છે। તો તમારે ઉનાળુ બાજરીમાં ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે ભાઈ નિંદામણ દૂર કરો તો મજૂર દ્વારા કરાવો। ભલે તમને દવા એવું લાગે ફટ લઈને પંપ લાઈન છોટી દીધું ને આન તે આસાન છે, પણ પેલું તમારું ઉત્પાદન લેવા માટે પેલું વધારે છે। અને પછી બીજી વાત કે ઉનાળુ બાજરી તો કેવી હોય છે કે જ્યારે અમે પણ વાવી હતી ને એટલે આછો છોડ એક એક જ દેખાતો હતો, પણ હવે તમે અત્યારે જુઓ કેટલું એકદમ ઘાટું થઈ ગયું છે। તમે અહીંયા અંદર આવીને જોઈ શકો છો, બરોબર, જુઓ કેવું છે, કેવો વ્યૂ દેખાય છે, એકદમ બધા થઈ ગયા છે ને કે બહુ ઘાટી લાગે છે, બરોબર। જ્યારે ઉગાડી એટલે તો એક એક જ છોડ હતો, બરોબર। તો એવું બધું તમારે રાખવાનું નહીં। અને આમાં બીજું તો કંઈ હોતું જ નથી, વાયા પછી તમારે પાણી પાપ કરવાનું હોય છે, મતલબ આપણે અઠવાડિયા કે 10 દિવસનો જે શેડ્યુલ કરતા હોઈએ છીએ એ મતલબ એ પ્રમાણે પાણી આપવાનું હોય છે, આપણે ડીએપી યુરિયા નાખીએ છીએ એ આપવાનું હોય છે। બાકી ઉનાળુ બાજરીનું ઉત્પાદન સારું જ થાય છે। મને જ્યાં સુધી ખબર છે, હું વધારે તો નથી કહેતો, પણ વીઘા દીઠ 50 મણ સુધીની બાજરી જરતી જ હોય છે અને 4 માટે પૂળા પણ સારા એવા થતા હોય છે। અને તમારે ખાવા માટે થાય ને તમારે વેચવું હોય જે, તો ઉનાળુ બાજરીનું ઉત્પાદન આ રીતે લઈ શકાય છે। અને મિત્રો બીજી વાત કે આગળ ચોમાસું આવવાના કારણે શું થાય છે, ઘણા મિત્રો શું કરે છે, બાજરી પહેલા વાઢી દીધી, તો બધાનું મારા ખેડૂત મિત્રોને એ પણ એક કહેવું છે કે એવું નહીં કરો તમે। બાજરી તમારે રેડી થઈ જાય, બાજરીઓ આવી જાય, બધું રેડી થઈ જાય, એના પછી તમે પહેલા લણી લ્યો, બાજરીઓ લણી લ્યો, સૂકવી દો અને કઢાઈ દો, અને પછી તમે ચાર વાટવાનું કરો। કદાચ ચાર તમારી બગડશે, પલળશે, પણ પેલી તમારી બાજરી તમારા મોઢામાં આવેલો કોળિયો જ હશે। જો તમારા ચોમાસાના મોઢા ઉપર જ બાજરી પાક એના માટે, બાકી વહેલા પાકી જઈ હોય તો તમે વાટીને લણો એમાં કોઈ વાંધો નહીં। તો મિત્રો આ બાજરી વાવી હતી તો મેં કીધું હું થોડો ખેડૂત મિત્રો જોડે શેર કરું વિડીયો। તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો
જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે મળશું બીજા વિડીયો સાથે.